વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 વસ્તી એટલે કે જનસંખ્યા એનો આજે ભાગ 9 આ ભાગ એ આ ચેપ્ટરનું છેલ્લું સેશન છે એટલે કે ચેપ્ટર નંબર 7 આખું આપણે 1 થી 9 ભાગના વિડિયોમાં શરૂ કરી અને પૂર્ણ કરેલું છે તમામ વિદ્યાર્થીઓ આ 9 ભાગોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે ત્યારબાદ જ આ ચેપ્ટર ક્લિયર થશે ચેપ્ટર એટલા માટે અગત્યનું કે બોર્ડની અંદર વેઇટેજ 10 માર્ક્સ છે અને જ્યારે જે તે સમયે આપણે ક્લાસમાં પેપર સ્ટાઇલ સમજ્યા છીએ ત્યારે બંને સ્ટ્રીમમાં કોમર્સ અને આર્ટ્સ બંને પ્રવાહમાં સમજાવેલું છે કે 10-10 માર્ક્સના વેઇટેજ વાળા જે ચેપ્ટરો છે એમાંથી વિસ્તૃત પ્રશ્નો પૂછવાની શક્યતા વધી જાય છે એટલા માટે પણ ચેપ્ટર આપણું વિશેષ મહત્વનું છે કારણ કે બોર્ડ વેઇટેજ એનું 10 માર્ક્સ છે એનો આજે ભાગ 9મો છેલ્લું સેશન ચેપ્ટર નંબર 7 નું હવે લાસ્ટ સેશનમાં આપણે ઊંચા જન્મદરના કારણો વિશે વિગતવાર સમજ્યા પછી નીચા મૃત્યુદરના કારણો સમજતા હતા ભારતમાં બે મુખ્ય પરિબળો એ વસ્તી વધારાને અસર કરે છે અને એ બે પરિબળો નિર્ણાયક છે મહત્વના છે અને એ બે પરિબળોમાં વિક્ષેપ સર્જાય તો અને તો જ એ બે પરિબળોમાં અસમતુલા ઉદ્ભવે તો અને તો જ એ ભારતમાં વસ્તી વધારાનો એટલે કે વસ્તી વિસ્ફોટનો પ્રશ્ન ઉદ્ભવે છે તો ઊંચા જન્મદર માટે કયા કયા કારણો જવાબદાર હતા એનો આપણે વિસ્તૃત પ્રશ્ન ચાર્ટ સ્વરૂપે સમજી ચૂક્યા આગલા સેશનમાં અને ત્યાર પછી હવે આપણે સમજવાની શરૂઆત કરી હતી નીચા મૃત્યુદરના કારણો અથવા તો મૃત્યુદર ઘટવાના કારણો અથવા તો મૃત્યુદર ઓછો થવાના સંજોગો એનું આજે બીજું કારણ રોગચાળા પર નિયંત્રણ એ ત્યાંથી શરૂઆત થશે તો દેશમાં જન્મદર સતત ઊંચો રહેવા પામ્યો છે જન્મદર સતત ઊંચી સપાટીએ ટકી રહ્યો છે અને એની સામે દેશમાં મૃત્યુ ઘટ્યા છે મૃત્યુદર સતત નીચો રહ્યો છે મૃત્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે દિન પ્રતિદિન વર્ષો વર્ષ અને દરેક દશકાની ગણતરી કરવામાં આવે તો એ દરેક દશકાઓમાં જ્યારે દર 10 વર્ષે વસ્તી ગણતરી થઈ છે એ બાબત સામે આવી છે એ બાબતનું તારણ નીકળ્યું છે કે જેટલા પ્રમાણમાં જન્મદર વધેલો છે સામે એટલા પ્રમાણમાં મૃત્યુ ઘટેલા છે એટલે કે મૃત્યુદર નીચો રહ્યો છે અને એટલે જ વસ્તી વૃદ્ધિ થઈ છે ભારત દેશમાં એટલે જ વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જાઈ છે તો કેટલાક એવા કારણો છે કેટલાક એવા પરિબળો છે જેને લીધે પણ એ ભારતમાં અગાઉ કરતા અત્યારે મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે તો મૃત્યુ દર ઘટવાના કારણોમાં અગાઉ આપણે પહેલું કારણ ભણી ગયા હતા કે લોકોના જીવન ધોરણમાં થયેલો સુધારો હવે મૃત્યુ ઘટવાનું બીજું કારણ છે રોગચાળા પર નિયંત્રણ તો અગાઉ 20મી સદીમાં ભારત દેશમાં પ્લેગ શીતળા ક્ષય મેલેરિયા કોલેરા અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોને કારણે મૃત્યુ દર ખૂબ જ વધેલો હતો અગાઉના સમયમાં આપણે જોઈ ગયા 1921 ની આજુબાજુના વર્ષોમાં અને 1911 થી 1921 ના દશકમાં કે 20મી સદીનો સમયગાળો જેને કહેવાય એ 20મી સદીના સમયગાળામાં ભારત દેશમાં જુદા જુદા વિવિધ રોગો વ્યાપ્ત હતા કે જેની કોઈ સારવાર કે રસી શોધાઈ નહોતી કયા કયા રોગો તો મેલેરિયા ક્ષય શીતળા ઇન્ફ્લુએન્ઝા પ્લેગ વગેરે જેમ અત્યારે કોરોના વાયરસ છે એ જ રીતે એ સમયે આ રોગો અસાધ્ય ગણાતા હતા જીવલેણ ગણાતા હતા અને એ રોગની કોઈ પર્ટિક્યુલર સારી સારવાર કે એની રસીની શોધ થઈ શકી નહોતી આ વાત છે 20મી સદીની અને એટલા માટે એ સમયે આ બધા રોગો લાગુ પડવાને કારણે કયા કયા રોગો ટાઇફોઇડ કોલેરા ક્ષય મેલેરિયા શીતળા ઇન્ફ્લુએન્ઝા પ્લેગ વગેરે જેવા રોગ લાગુ પડવાને કારણે એ માનવોના મૃત્યુ વધતા હતા અને માનવ મૃત્યુ દર એ 20મી સદીમાં ઘણો ઊંચો રહેવા પામ્યો હતો પરંતુ 21મી સદીમાં આ તમામ રોગચાળા પર નિયંત્રણ લાવી શકાયું છે 21મી સદી એ આધુનિક સદી ગણાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી ગણાય છે વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળોને કારણે 21મી સદીમાં
દેશના આરોગ્યના ક્ષેત્રમાં, દેશના તબીબી ક્ષેત્રમાં ભરપૂર નોંધપાત્ર પરિવર્તનો થયા છે. 21મી સદીનો પરિવર્તનનો યુગ તબીબી ક્ષેત્રને ફળ્યો છે અને એ આરોગ્યના ક્ષેત્રમાં ગમે તેવો જીવલેણ રોગ હોય, ગમે તેવો અસાધ્ય રોગ હોય, એ દરેક રોગની સારવાર અને રસી ઉપલબ્ધ છે. હાલમાં કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, શીતળા, ઇન્ફ્લુએન્ઝા, મેલેરિયા અને કેન્સર જેવા અસાધ્ય રોગો લાગુ પડે તો પણ એ જીવલેણ ગણાતા નથી. એની ટ્રીટમેન્ટ, એની સારામાં સારી સારવાર, એની દવાઓ અને એની રસીઓ ઉપલબ્ધ છે, જેથી એ રોગ લાગુ પડે તો એ દર્દીનું મૃત્યુ થઈ શકતું નથી. થોડા સમય સુધી એના જીવનને લંબાવી શકાય છે અને મૃત્યુને અટકાવી શકાય છે. પરિણામે એ રોગચાળા પર અંકુશ આવવાથી, રોગચાળા પર નિયંત્રણ આવવાથી દેશનો મૃત્યુદર ઘટવા પામ્યો છે. ભારત દેશનો મૃત્યુદર એ નીચો રહેવા પામ્યો છે, ઓછો રહેવા પામ્યો છે. અગાઉ આ મૃત્યુદર રોગોને કારણે ઊંચો હતો. રોગોની કોઈ સારવાર, દવાઓ, ટ્રીટમેન્ટ કે રસી ઉપલબ્ધ નહોતા, એટલે સામાન્ય રોગ લાગુ પડવાને કારણે પણ એ લોકોના મૃત્યુ ખૂબ વધતા હતા. એટલે અગાઉના વર્ષોમાં 20મી સદી સુધી મૃત્યુદર ઊંચો હતો, પરંતુ 21મી સદીમાં એ માનવ મૃત્યુદરને ઘટાડી શકાયો. શું કામ ઘટાડી શકાયો? તો કે અસાધ્ય અને જીવલેણ રોગો પર નિયંત્રણ આવવાને કારણે, અસાધ્ય અને જીવલેણ રોગો પર અંકુશ મુકાવાને કારણે. હવે ત્રીજું કારણ આવે છે મૃત્યુદર ઘટવાનું, એ છે દુષ્કાળો પર અંકુશ. દુષ્કાળો પર અંકુશ. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે દેશના પર્યાવરણ ખાતા દ્વારા દુષ્કાળની આગાહીઓ અગાઉથી શક્ય બની છે, જેને લીધે દુષ્કાળ ઉપર અંકુશ મૂકી શકાય છે, દુષ્કાળની અસરોને ઘટાડી શકાય છે, દુષ્કાળની અસરોને નિવારી શકાય છે અને ભૂખમરાને લીધે થતા મૃત્યુને ટાળી શકાયા છે. અને આ ઉપરાંત હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં અનાજના ઉત્પાદનનો પુરવઠો પણ વધ્યો છે અને એ અનાજને દેશના કોઈ પણ ભાગમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરળતાથી પહોંચાડી શકાય છે. અનાજની તંગીને પહોંચી વળી શકાય છે. પરિણામે એ દુષ્કાળોને લીધે મૃત્યુ થતા નથી. અગાઉના વર્ષો એવા પણ વીત્યા છે ભારતમાં કે ઉપરા ઉપરી દુષ્કાળો પડ્યા છે. સતત 2 વર્ષ સુધી, સતત 3 વર્ષ સુધી એ દુષ્કાળનો સામનો કરવાનો થયો દેશે અને એ દુષ્કાળોને લીધે, ભૂખમરાને લીધે માનવ મૃત્યુદર ઘણો ઊંચો રહેવા પામ્યો છે. એ દુષ્કાળની અસર સર્જાતા, એ દુષ્કાળની નકારાત્મક અસરોને લીધે અનાજ, પાણી, ખોરાક અને જીવન જરૂરી ચીજવસ્તુની તંગી સર્જાવાને લીધે, ભૂખમરાને લીધે લોકોના મૃત્યુ એકમાત્ર કારણ દુષ્કાળોને લીધે વધતા હતા. અગાઉના સમયની વાત છે. પરંતુ હવે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ એટલી પ્રગતિ કરી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીએ એટલો વિકાસ સાધ્યો છે કે દુષ્કાળ જો ભવિષ્યમાં પડવાનો હોય તો એની આગાહી અત્યારે અગાઉથી શક્ય બની છે. દેશના પર્યાવરણ ખાતાએ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી, કેન્દ્ર સરકાર હસ્તકનું જે દેશનું પર્યાવરણ ખાતું છે, પર્યાવરણ વિભાગ છે, હવામાન વિભાગ છે, એ અગાઉથી દુષ્કાળની આગાહી કરી દે છે. અગાઉથી દુષ્કાળની આગાહી શક્ય બની છે. દાખલા તરીકે આ વર્ષે કે આગલા વર્ષે દેશના કોઈ રાજ્યમાં કે કોઈ પ્રદેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની શક્યતા હોય તો ચોમાસાની પહેલા એ હવામાન વિભાગ અથવા તો પર્યાવરણ ખાતું એની આગાહી કરી દે છે. પરિણામ શું આવશે કે દુષ્કાળને આપણે અટકાવી નથી શકતા, દુષ્કાળને નિવારી નથી શકતા, પણ એ દુષ્કાળથી થતી અસરોને ઘટાડી શકાય છે. ખબર પડી જાય અગાઉથી કે આવતા મહિનાઓમાં અથવા તો આવતા વર્ષોમાં દેશના 3 રાજ્યોમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. પછી સર્જાય તો ભલે ન સર્જાય તો ભલે કુદરતી બાબત છે, પણ સરકાર પહેલેથી એલર્ટ થઈ જાય છે. એ વિસ્તારોમાં પૂરતો જથ્થો અનાજનો, પાણીનો, બીજી દવાઓનો, સાધન સામગ્રીનો, જીવનની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુનો પૂરતો જથ્થો તેમાં પહેલેથી પહોંચાડી દેવામાં આવે છે વિસ્તારોમાં, જેથી દુષ્કાળ પડે તો પણ એનાથી ભૂખમરાને લીધે થતા મૃત્યુને અટકાવી શકાયા છે. એટલે દુષ્કાળો પર અંકુશ મૂકી શકાયો છે, દુષ્કાળો પર નિયંત્રણ મૂકી શકાયું છે અને એને લીધે પણ માનવોના મૃત્યુ થતા અટકાવી શકાયા છે અને દેશનો કુલ મૃત્યુદર એ ઘટવા પામ્યો છે. દેશનો કુલ મૃત્યુદર નીચો રહેવા પામ્યો છે. અને મૃત્યુદર ઘટવાનું ચોથું અને છેલ્લું કારણ
કુદરતી આપત્તિઓ સામે રક્ષણ મળતું થયું છે અને દેશમાં વાહન વ્યવહારની સગવડો ઉપલબ્ધ બની છે. એટલે કે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની પૂરતી સગવડો. અગાઉના સમયમાં દેશના કોઈ પણ ભાગમાં, કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ વિસ્તારોમાં જો કુદરતી આપત્તિઓ આવી પડે, ભૂકંપ છે, દુષ્કાળ છે, પૂર છે, સુનામી છે, ભૂસ્ખલન છે, આવી કોઈ પણ કુદરતી આપત્તિ આવી પડે તો એના લીધે માનવ મૃત્યુ દર ઊંચો રહેવા પામતો હતો. કારણ કે એ વિસ્તારમાં પૂરતી સાધન સામગ્રી, દવાઓનો જથ્થો પહોંચાડી શકાતો નહોતો. અગાઉના સમયમાં આ પરિસ્થિતિ હતી કે દેશના કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ ભાગમાં જો કોઈ પણ સમયે કુદરતી આપત્તિઓ આવી પડે, કઈ કુદરતી આપત્તિઓ તો ભૂકંપ, સુનામી, પૂર, દુષ્કાળ, ભૂસ્ખલન, જ્વાળામુખી વગેરે જેવી કોઈ પણ કુદરતી આપત્તિ સર્જાય તો એ વિસ્તારોમાં માનવોનો મૃત્યુ દર એટલે કે લોકોનો, જાહેર પ્રજાનો મૃત્યુ દર ઊંચો રહેતો હતો. લોકો વધુ મૃત્યુ પામતા હતા આ કુદરતી આપત્તિને લીધે. કારણ કે વાહન વ્યવહારની અપૂરતી સગવડોને કારણે એ વિસ્તારોમાં રાહત સામગ્રીને પહોંચાડી શકાતી નહોતી. એ વિસ્તારોમાં રાહત સામગ્રી પૂરતી ઉપલબ્ધ થઈ શકતી નહોતી. એટલે કે આવા જો કોઈ પણ ભાગમાં કે કોઈ પણ વિસ્તારમાં કુદરતી આપત્તિ સર્જાય તો એના લીધે ફરજિયાત લોકોએ મોતનો ભોગ બનવાનું થતું. પરંતુ હવે દેશમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો સાધનોનો ઝડપથી ભરપૂર વિકાસ થયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ શરૂ થતા 21મી સદીનો સમયગાળો આવતા પરિવર્તનોનો જમાનો જેને કહેવાય છે અથવા તો કોમ્પ્યુટર યુગ જેને કહેવાય છે, એ સમયગાળો શરૂ થતા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો એ પૂરતા ઉપલબ્ધ બન્યા છે અને ઉત્તરોત્તર એનો ઝડપથી વિકાસ થતો રહ્યો છે. અને આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની ઝડપી સગવડોને કારણે દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ સમયે જો આવી કોઈ કુદરતી આપત્તિ આવી પડે તો એ ભાગ કે એ રાજ્ય સંપર્ક વિહોણું બની જતું નથી, પરંતુ એ અસરગ્રસ્ત વિસ્તારમાં કે એ અસરગ્રસ્ત રાજ્યમાં પૂરતા પ્રમાણમાં અનાજ, દવાઓ, ખોરાક માટેની ચીજવસ્તુઓ, ખાદ્ય પદાર્થો, આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓને વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના માધ્યમથી ઝડપથી પહોંચાડી શકાય છે અને ઝડપથી એ લોકોને, ત્યાંના લોકોને રાહત સામગ્રી મળી રહેતા એ મૃત્યુ દર ઘટે છે અને આ રીતે દેશના કુલ મૃત્યુ દરમાં ઘટાડો થવા પામ્યો છે. ભારત દેશમાં નીચા મૃત્યુ દરના કારણો અથવા તો મૃત્યુ દર ઘટવાના કારણો, એમાં આપણે 4 કારણો વિગતવાર સમજ્યા. લોકોના જીવન ધોરણમાં થયેલો સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળો પર અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ તેમજ વાહન વ્યવહારની સગવડો. હવે આ ચેપ્ટરનો છેલ્લો વિસ્તૃત પ્રશ્ન આપણે જોવાનો છે. ભારત સરકારની વસ્તી નીતિ વર્ષ 2000ની. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2000માં વસ્તી નીતિ જાહેર કરવામાં આવી છે, અથવા તો એને વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો પણ કહી શકાય, અથવા તો એને વસ્તી વધારો અટકાવવાના ઉપાયો પણ ગણી શકાય છે. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા 2000ના વર્ષમાં એટલે કે આજથી અંદાજિત 20 વર્ષો પહેલા એક વસ્તી નીતિ પ્રસારિત કરવામાં આવી, વસ્તી નીતિ જાહેર કરવામાં આવી. એ વસ્તી નીતિ કોને કહેવાય તો સાદા અર્થમાં વસ્તી નીતિ એટલે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો અથવા તો વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો. વસ્તી વધારો અટકાવવાના પગલા એને અર્થશાસ્ત્રની પરિભાષામાં કહેવાય છે વસ્તી નીતિ. તો 2000ના વર્ષમાં એ ભારત સરકારે ભારત દેશ માટે વસ્તી નીતિ જાહેર કરી છે અને વસ્તી નીતિનો અર્થ અને વસ્તી નીતિમાં સૂચવવામાં આવેલા 5 પગલાઓનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે, જે આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે. વસ્તી નીતિ. તો સૌથી પહેલા વસ્તી નીતિનો અર્થ. વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓને વસ્તી નીતિ કહેવાય છે. વસ્તી વૃદ્ધિના દરને ઇચ્છનીય સપાટી પર લઈ જવા માટે એટલે કે એને ઘટાડવા માટે, જેટલો હોવો જોઈએ વસ્તી વૃદ્ધિ દર એટલે સુધી પહોંચવા માટે ભારત સરકાર દ્વારા
જે પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા છે તે પગલાઓને વસ્તી નીતિ કહેવાય છે. તો કે વસ્તી વૃદ્ધિના દરને ઈચ્છનીય સપાટી પર લઈ જવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓને વસ્તી નીતિ કહેવાય છે. વસ્તી વધારાને અટકાવવા માટે, વસ્તી વધારાને ઘટાડવા માટે, વસ્તી વૃદ્ધિના દરને ઈચ્છનીય સપાટી પર લઈ જવા માટે દેશની કેન્દ્ર સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા છે અથવા તો જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે એને આપણે વસ્તી નીતિ કહી શકીએ છીએ. ફરીથી એની વ્યાખ્યામાં બરાબર, વસ્તી વૃદ્ધિના દરને ઈચ્છનીય સપાટી પર લઈ જવા એટલે કે અટકાવવા અને ઘટાડવા સરકાર દ્વારા, દેશની કેન્દ્ર સરકાર દ્વારા જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે આટલા પગલાઓ ભરવાથી વસ્તી વધારો અટકાવી શકાય, એ પગલાઓને, એ ઉપાયોને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં વસ્તી નીતિ કહીએ છીએ. વસ્તી નીતિ ક્યારે જાહેર થઈ? તો કે વર્ષ 2000 કેન્દ્ર સરકારે એક સમિતિ રચી. એ સમિતિની રચના કરી. એ સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન. વર્ષ 2000 ની અંદર ભારતની કેન્દ્ર સરકારે ડોક્ટર એમ.એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ, ડોક્ટર એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક કમિટી એટલે કે એક સમિતિની રચના કરી અને સમિતિએ વસ્તી વધારો અટકાવવા માટે એ 5 પગલાઓ સૂચવ્યા છે, જેને આપણે ભારત સરકારની વર્ષ 2000 ની વસ્તી નીતિ કહી શકીએ અથવા વસ્તી નિયંત્રણ માટેના ઉપાયો પણ કહી શકાય અથવા વસ્તી વધારો અટકાવવાના ઉપાયો પણ કહેવાય છે. તો 5 મુખ્ય પગલાઓ વસ્તી નીતિના, એક છે લોક શિક્ષણ અને જાગૃતિ, બીજું કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતામાં વધારો, ત્રીજું મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં સુધારો, ત્યાર પછી પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો, અને 5મું પગલું છે વસ્તી નીતિનું, એ તબીબી સેવાઓના વ્યાપ અને અસરકારકતામાં વધારો કરવો. તો એક પછી એક પગલાની આપણે વિગતવાર માહિતી જોતા જઈશું. પહેલું છે લોક શિક્ષણ અને જાગૃતિ. લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધારવું અને જાગૃતિનું પ્રમાણ પણ વધારવું, જેથી કરી અને જન્મદર ઘટી શકે અને વસ્તી વૃદ્ધિ દરને નીચો લાવી શકાય. તો પહેલું પગલું વસ્તી નીતિનું લોક શિક્ષણ અને જાગૃતિ. તો સતત ઊંચી સપાટીએ રહેલા ભારત દેશના જન્મદરને નીચો લાવવા માટે શિક્ષણનું વિશેષ મહત્વ છે. આપણે જોયું અત્યાર સુધી કે સતત વર્ષોવર્ષ દર વર્ષે જે ભારત દેશનો જન્મદર વધી રહ્યો છે અને જન્મદર વધવાથી વસ્તી વિસ્ફોટની સમસ્યા સર્જાઈ છે. તો આ સતત ઊંચી સપાટીએ રહેલા, સતત વધતા રહેલા જન્મદરને અટકાવવા માટે, સતત વધતા રહેલા જન્મદરને નીચો લઈ જવા માટે લોકોમાં શિક્ષણનું મહત્વ સમજાય એ બાબત અત્યંત જરૂરી છે. લોકો એ શિક્ષણનું મહત્વ સમજે. કેરળમાં આપણે શિક્ષણનો પ્રભાવ જોઈ ચૂક્યા છીએ. તો સતત ઊંચી સપાટીએ રહેલો જન્મદર તો જ નીચો લાવી શકાય, એને તો જ ઘટાડી શકાય કે જો લોકોમાં વધુ ને વધુ પ્રમાણમાં સાક્ષરતા વધે તો. એટલા માટે ભારત દેશમાં જો જન્મદર ઘટાડવો હોય, જો વસ્તી વધારાને અટકાવવો હોય તો સાક્ષરતા મુખ્ય ભાગ ભજવે છે, શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે દેશમાં સતત ઊંચી સપાટીએ રહેલા જન્મદરને ઘટાડવા માટે શિક્ષણ એક અગત્યનું માધ્યમ છે, શિક્ષણ એક અગત્યનું સાધન છે. અને આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. આપણે જોઈ ગયા અગાઉના સેશનમાં કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘટવાથી અથવા તો નિરક્ષર સ્ત્રીઓએ વધુ બાળકોને જન્મ આપતી જોવા મળે છે. તો જો લોકોમાં નાના કુટુંબનું મહત્વ પહોંચાડવું હોય, ખાસ કરીને સ્ત્રીઓમાં, તો સ્ત્રી સાક્ષરતામાં વધારો કરવો જરૂરી થઈ પડે છે. એટલા માટે જ વર્ષ 2000 ની વસ્તી નીતિમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે અને સ્ત્રી શિક્ષણ અંગે લોકોમાં જાગૃતિ વધે. ખાસ કરીને ભારતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કન્યાઓને કે દીકરીઓને પૂરતું શિક્ષણ આપવામાં આવતું નથી, એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એ સ્ત્રી શિક્ષણનું મહત્વ વધે અને લોકોમાં સ્ત્રી શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને લોકોમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સરકાર અનેક કાર્યક્રમો યોજે છે સમયાંતરે. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાનો એટલે કે પ્રવચનો ગોઠવે
ગોઠવીને પણ એ શિક્ષણનું મહત્વ અને નાના કુટુંબનું મહત્વ લોકો સુધી પહોંચાડી શકાય છે. આ ઉપરાંત વિવિધ શેરી નાટકો, લોકગીતો અને અન્ય માધ્યમો દ્વારા પણ એ લોકોને શિક્ષણનું મહત્વ સમજાવી શકાય છે. ગામડે ગામડે આવી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે સમયાંતરે. આ ઉપરાંત સંદેશા વ્યવહારના જે જુદા જુદા માધ્યમો છે, ટેલિવિઝન છે, કમ્પ્યુટર છે, ઇન્ટરનેટ છે કે રેડિયો છે, એ ટેલિવિઝન કે રેડિયો ઉપર એ વસ્તીને લગતા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરીને પણ લોકોમાં શિક્ષણ અંગેની જાગૃતિ વધારી શકાય છે. કારણ કે ભારતના એક અર્થશાસ્ત્રી કે જે વસ્તી વધારાનો અભ્યાસ કરે છે, એ વસ્તી શાસ્ત્રી કહેવાય. અને ભારતના એક વસ્તી શાસ્ત્રીના મત મુજબ, ભારતના એક વસ્તી શાસ્ત્રીના અંદાજ મુજબ એમનું એક સતત વાક્ય પ્રચલિત બન્યું છે વર્ષો વર્ષ કે શિક્ષણ એ જ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. જો લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધશે, જો લોકોમાં સાક્ષરતાની ટકાવારી વધશે, તો જ સંતતિ નિયમન થઈ શકશે, એટલે કે નવા બાળકોનો જન્મદર અટકી શકશે. તો શિક્ષણ એ જ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે. શિક્ષણ એ જ સંતતિ નિયમનનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે કે જેના દ્વારા એ નવા બાળકોનો જન્મદર અટકાવી અને દેશના કુલ જન્મદર નીચો લઈ જઈ શકાય છે અને વસ્તી વધારાને વસ્તી વિસ્ફોટમાં પરિણમતા પહેલા એ અટકાવી શકાય છે. તો પહેલું પગલું વસ્તી નીતિનું એ લોક શિક્ષણ અને જાગૃતિ વિશે આપણે સમજ્યા. હવે 2000ની વસ્તી નીતિમાં જે બીજો ઉપાય દર્શાવ્યો છે એ છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતામાં વધારો કરવો. કુટુંબ નિયોજન એટલે શું આપણે ભણી ગયા. કુટુંબ નિયોજનનો અર્થ આપણે ભણી ગયા. કુટુંબ નિયોજન કહેવાય કોને આપણે શીખી ગયા કે આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ દ્વારા કુટુંબમાં સમજણપૂર્વક નવા જન્મનાર બાળકોની સંખ્યાને મર્યાદિત રાખવી તેમજ બે બાળકોના જન્મ વચ્ચેનો યોગ્ય સમયગાળો નક્કી કરવો, યોગ્ય સમયગાળો નિર્ધારિત કરવો એટલે કુટુંબ નિયોજન. હવે અહીંયા વસ્તી વધારો અટકાવવાના ભાગરૂપે આપણને 2000ના વર્ષની વસ્તી નીતિમાં એવું એક પગલું સૂચવવામાં આવ્યું છે કે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતામાં વધારો કરવો. તો ભારતમાં આપણને ખબર છે કે વ્યાપક ગરીબી, સામાજિક કુરિવાજો અને રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓને લીધે એ કુટુંબ નિયોજનના કાર્યક્રમના અસરકારક અમલ સામે અવરોધ ઊભો થયો છે. એટલે કે કુટુંબ નિયોજનના કાર્યક્રમનો વ્યવસ્થિત અને અસરકારક અમલ એ આખા દેશમાં થઈ શક્યો નથી. તો વસ્તી વધારાને અટકાવવાના ભાગરૂપે, વસ્તી વધારાને ઘટાડવાના ભાગરૂપે ભારતમાં કુટુંબ નિયોજનના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવાની જરૂર છે. કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કે જે ભારતમાં અત્યારે અમલમાં તો છે જ, એની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ એનો વ્યાપ વધારી, એનો વિસ્તાર વધારી એને વધુ અસરકારક બનાવવાની જરૂર છે. અને આ કુટુંબ નિયોજનના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે કુટુંબ નિયોજનમાં ઉપયોગમાં લેવાતા સાધનો, એટલે કે જો કોઈ દંપતીને, જો કોઈ પતિ પત્નીને સંતતિ નિયમન માટે, એટલે કે નવા સંતાનના જન્મને અટકાવવા માટે કુટુંબ નિયોજનના જે કંઈ સાધન કે દવા કે રસીની જરૂર છે, એ સાધનો કે દવાઓ કે રસીઓ દરેક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સસ્તા દરે, સરળતાથી, એટલે કે સુલભ બની રહે, દરેકે દરેક લોકોને પ્રાપ્ત થઈ શકે એવા પ્રયત્નો કરવા ઉપર વર્ષ 2000ની વસ્તી નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. અને વર્ષ 2000ની વસ્તી નીતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એવું સૂચવવામાં આવ્યું છે કે આ રીતે કુટુંબ નિયોજનના કાર્યક્રમને વધુ અસરકારક બનાવી અને વસ્તી વધારાને અટકાવી શકાય છે, વસ્તી વધારાને ઘટાડી શકાય છે. આ ઉપરાંત વર્ષ 2000ની વસ્તી નીતિમાં સ્ત્રી વ્યંધીકરણને અપાતા વધુ પડતા મહત્વને અટકાવીને, એટલે કે સ્ત્રીઓના વ્યંધીકરણના ઓપરેશનને જે અત્યાર સુધી વધારે મહત્વ અપાતું હતું એના બદલે હવે અનૈચ્છિક ગર્ભધારણ અટકાવવા માટે ઓપરેશન સિવાયની વધુ સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફરીથી હું વાક્ય રિપીટ કરું છું કે વર્ષ 2000ની વસ્તી નીતિમાં સ્ત્રી વ્યંધીકરણ, એટલે કે સ્ત્રીઓના થતા ઓપરેશનને સ્થાને એને અટકાવીને એના બદલે હવે સ્ત્રીઓમાં અનૈચ્છિક, એટલે કે ન ઈચ્છતા હોય તેવું
અનૈચ્છિક ગર્ભધારણને અટકાવવા માટે ઓપરેશન સિવાયની બીજી જે સલામત પદ્ધતિઓ છે કે ટેબ્લેટ્સ અથવા તો એની સારવાર એ ઓપરેશન સિવાયની અન્ય સલામત પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી કરી અને સ્ત્રીના શરીર સ્વાસ્થ્યની જાળવણી પણ થઈ શકે અને વસ્તી વધારો પણ અટકી શકે. આ ઉપરાંત હવે વર્ષ 2000 ની વસ્તી નીતિમાં જે ત્રીજું પગલું સૂચવવામાં આવ્યું છે એ મહિલાઓની લગ્ન વય અને મહિલાઓના દરજ્જામાં સુધારો કરવો. મહિલાઓની લગ્ન વય વધારવી. અત્યારે લગ્નના કાયદા મુજબ કે હિન્દુ મેરેજ એક્ટ મુજબ ભારતમાં પુરુષો માટેની લગ્નની ઉંમર, પુરુષો માટેની લગ્ન વય 21 વર્ષ અને મહિલાઓ માટેની લગ્ન વય 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. હાલમાં એ અમલમાં છે. બાળ લગ્ન થાય છે કાયદાની છટકબારી છે, એ અલગ બાબત છે, એમાં આપણે પડવાનું નથી. પણ ભારતના કાયદા મુજબ કેન્દ્ર સરકારે જે તે લગ્નનો ધારો, લગ્નનો કાયદો અમલમાં મૂક્યો છે એ કાયદાની જોગવાઈ મુજબ એ ભારતમાં મહિલાઓ માટેની લગ્ન વય 18 વર્ષ અને પુરુષો માટેની લગ્ન વય 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. હવે એમાં મહિલાઓની લગ્ન વય 18 વર્ષથી વધારી અને 20 વર્ષ કરવા ઉપર વર્ષ 2000 ની આ વસ્તી નીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓની લગ્ન વય 2 વર્ષ વધારવાની વાત છે. જો કે આ બાબત હજી વિચારણા હેઠળ છે, મંજૂર થઈ નથી. કેન્દ્ર સરકારમાં આ બાબત વિચારણા હેઠળ છે. મહિલાઓ માટેની લગ્ન વય 18 વર્ષથી વધારી અને 20 વર્ષ કરવામાં આવે તેમનો પ્રજનનનો સમયગાળો 2 વર્ષ ટૂંકાવી શકાય છે અને નવા બાળકોનો જન્મ અટકાવી શકાય છે. આ રીતે મહિલાઓની લગ્ન વય વધારવાનો ઉપાય કરવામાં આવે તો પણ થોડે ઘણે અંશે વસ્તી વધારાની સ્થિતિને હળવી કરી શકાય છે. આ ઉપરાંત સમાજમાં સ્ત્રીઓનો આર્થિક દરજ્જો ઊંચે લઈ જવો. સમાજમાં સ્ત્રીઓનું જે સ્થાન છે, એમનો દરજ્જો છે, એમને મળતા માન સન્માન છે એને વધારવામાં આવે તો પણ વસ્તી નિયંત્રણ કરી શકાય છે. કઈ રીતે? તો કે સમાજમાં સ્ત્રીઓને પુરુષોની સમાન હકો આપીને, એમને પુરુષ સમોવડી બનાવીને, મહિલાઓને પગભર થવા માટે પુરુષોની જેમ જ આવક અને રોજગારીની સમાન તકો ઉપલબ્ધ બનાવીને, એમને શિક્ષણની અને સ્વાસ્થ્યની પૂરતી સુવિધાઓ આપીને એ મહિલાઓનું જીવન ધોરણ સુધારી શકાય છે અને એમનો આર્થિક અને સામાજિક દરજ્જો, એમનું આર્થિક અને સામાજિક સ્થાન એ ઊંચે લઈ જઈ શકાય છે, જેને લીધે પણ એ વસ્તી વધારો અટકાવી શકાય છે, વસ્તી નિયંત્રણ થઈ શકે છે. ત્યાર પછી પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો વસ્તી નીતિનું ચોથું પગલું, ખૂબ જ અગત્યનો પોઈન્ટ. પ્રોત્સાહનો સમાવિષ્ટ અને બિન પ્રોત્સાહનો પણ સમાવિષ્ટ. કે કોઈ પણ દેશની કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો પણ વસ્તી નિયંત્રણમાં એટલે કે વસ્તી વધારો અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સરકાર કેટલાક પ્રોત્સાહનો આપે, લોકોને આકર્ષિત કરે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર કેટલા બિન પ્રોત્સાહનો જાહેર કરે કે એના લીધે એનાથી બીને, એનાથી ડરીને લોકો વસ્તી વૃદ્ધિ અટકાવે. તે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો બંને મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ દેશમાં જો વસ્તી વધારાની સમસ્યાને અટકાવવી હોય, વસ્તી વૃદ્ધિના પ્રશ્નને નાથવો હોય તો એના માટે સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો પણ મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે ભારતમાં એક પ્રોત્સાહન અમલમાં છે અત્યારે કે વ્યંધીકરણનું ઓપરેશન કરાવનાર દરેક સ્ત્રી અને પુરુષને સરકાર આર્થિક વળતર આપે. આ પ્રોત્સાહન અમલમાં છે કે સરકારી હોસ્પિટલોમાં કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ નસબંધીનું વ્યંધીકરણનું ઓપરેશન કરાવે એટલે કે નવા બાળકોના જન્મ ન થાય એ અટકાવે અને એનું ઓપરેશન કરાવે તો એને સરકાર દ્વારા અમુક ઉચ્ચક રકમ એ એક વખત પ્રોત્સાહન તરીકે આપવામાં આવે છે. 1100 રૂપિયા કે 1200 રૂપિયા કે 1500 રૂપિયા એ વખતો વખત કાયદા અનુસાર એમાં ફેરફાર થતો રહે છે, પણ એક નિશ્ચિત ચોક્કસ રકમ એ દંપતીને કે સ્ત્રી કે પુરુષ જેને ઓપરેશન કરાવ્યું છે એને એ વ્યંધીકરણના પ્રોત્સાહન રૂપે મળે છે. તો એનાથી ખેંચાઈને, એનાથી પ્રેરાઈને, એ પ્રોત્સાહનથી આકર્ષાઈને ઘણા બધા લોકો વ્યંધીકરણના ઓપરેશન કરાવે છે અને નવો જન્મદર અટકાવે છે. આથી ભારતમાં થતા પ્રોત્સાહનની, ભારતમાં મળતા પ્રોત્સાહન. હવે ચીન કે જે સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે છે,
એ ચીને પોતાનો વસ્તી વધારો અટકાવવા માટે ચીનની કેન્દ્ર સરકારે બિન પ્રોત્સાહનો દાખલ કર્યા છે. ચીનની કેન્દ્ર સરકારે કેટલાક બિન પ્રોત્સાહનો પણ અમલમાં મૂક્યા છે. કેવા બિન પ્રોત્સાહનો? તો કે ચીનની અંદર 2 કે તેથી વધારે સંતાન ધરાવતા હોય એવા દંપતીના તમામ સરકારી લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ચીનમાં જો કોઈ સ્ત્રી પુરુષ દંપતી પતિ પત્ની 2 સંતાનો કે 2 થી વધારે બાળકો ધરાવતા હોય તો એમને મળતા તમામ સરકારી લાભો, તમામ સબસિડી કે સરકારી સહાય એ પાછા ખેંચી લેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે. આ એક પ્રકારનું બિન પ્રોત્સાહન છે. તો એ બિન પ્રોત્સાહનથી ડરીને પણ એ ચીનમાં વસ્તી વધારો અટકાવવામાં આવ્યો છે. તો ભારતમાં કેટલાક પ્રોત્સાહનો અમલમાં છે, એની સામે ચીનમાં કેટલાક બિન પ્રોત્સાહનો અમલમાં છે. તો આ પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો બંને એ વસ્તી વધારાને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ભારતમાં પણ બીજા કેટલાક એવા બિન પ્રોત્સાહનો છે કે જેમાં 2 કે તેથી વધારે સંતાન ધરાવતા ઉમેદવારો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી. કોઈ પણ નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી એ લડી શકતા નથી એવા ઉમેદવારો કે જે 2 કે તેથી વધારે સંતાન ધરાવતા હોય. તો આ પણ એક પ્રકારનું બિન પ્રોત્સાહન છે. તો આવા પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનોને લીધે પણ એ ભારતમાં વસ્તી વધારાને વધતા અટકાવી શકાય છે, વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ મેળવી શકાય છે. ત્યાર પછી હવે ભારતની વર્ષ 2000 ની વસ્તી નીતિનું 5મું અને છેલ્લું પગલું, જેમાં તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતા વધારવી, એટલે કે તબીબી સેવાઓમાં વ્યાપે વધારવો અને એની અસરકારકતા પણ વધારવી, જેથી કરી અને વસ્તી વધારાને અટકાવી શકાય. કઈ રીતે? તો જુઓ, ભારત દેશનો મૃત્યુ દર આમ તો ઘટ્યો હોવા છતાં એક તરફ આપણે જોઈએ કે મૃત્યુ ઘટ્યા છે, બાળ મૃત્યુ પણ ઘટ્યા છે 2011 ની સ્થિતિએ. ભારત દેશનો મૃત્યુ દર એ નીચો હોવા છતાં, ઘટ્યો હોવા છતાં પણ દુનિયાના અન્ય વિકસિત દેશોની સરખામણીએ એ ઘણો ઊંચો રહેવા પામ્યો છે. હજી પણ ચીન, અમેરિકા, રશિયા, જાપાન વગેરે જેવા દુનિયાના જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોની સરખામણીએ ભારતનો મૃત્યુ દર એ હજી પણ ઘણો ઊંચો રહેવા પામ્યો છે. તો એને ઘટાડવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય કરીને, વિજ્ઞાન અને ટેકનોલોજીની આધુનિક પદ્ધતિ વાપરીને, એ આધુનિક શોધખોળો દ્વારા એ ભારતના મૃત્યુદરને હજી પણ નીચો લઈ જવાની જરૂર છે. ભારતના મૃત્યુદરને હજી પણ ઘટાડવાની જરૂર છે. એ માટે દેશમાં તબીબી સેવાઓનો વ્યાપ અને વિસ્તાર વધારવો પડે છે અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ વડે પ્રજનન તેમજ બાળ આરોગ્યને લગતી સેવાઓમાં સુધારો કરીને, રસીકરણની પ્રક્રિયાને વધુ સાર્વત્રિક બનાવીને તેમજ લોકોમાં એડ્સ જેવા ચેપી રોગો અંગે જાગૃતિ વધારીને આ તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતા વધારી શકાય છે. અને તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતા વધે એટલે દેશનો મૃત્યુદર આપોઆપ ઘટે છે, મૃત્યુદર આપોઆપ નીચો જાય છે અને એના લીધે દેશનો કુલ વસ્તી વધારો અટકી શકે છે. તો આ હતી ભારત સરકારની વર્ષ 2000 ની વસ્તી નીતિ. ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે પછી આપણે ચેપ્ટરમાં વસ્તી નીતિ વિશેનું એક વિધાન અને કેટલાક ટૂંકા પ્રશ્નો સમજવાના છે. તો સૌથી પહેલા ટૂંકા પ્રશ્નો આપને કહી દઉં કે અત્યાર સુધીના ચેપ્ટરમાં આપણે જે પોઈન્ટ ભણ્યા એમાંથી પારિભાષિક શબ્દો ટૂંકા પ્રશ્નો સ્વરૂપે આવે છે, જેવા કે વસ્તી વિસ્ફોટનો અર્થ, વસ્તીના વલણોનો અર્થ, વસ્તી નીતિનો અર્થ, જન્મદર મૃત્યુદર અર્થ અને સૂત્રો, મહાન વિભાજક વર્ષ કયું ગણાય, વસ્તીનું કદ કોને કહેવાય, વસ્તીનો વૃદ્ધિ દર કોને કહેવાય અને એ સિવાયની ચેપ્ટરના તમામ કોષ્ટકોની તમામ આંકડાકીય માહિતી, જેવી કે પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ, આઝાદી પછીનું પહેલું વસ્તી ગણતરીનું પત્રક ક્યારે બન્યું, આ તમામ આંકડાકીય માહિતી અને ટકાવારી એ ખાસ યાદ રાખવાની છે ચેપ્ટરની અંદર. હવે ચેપ્ટરના અંતમાં આપણે એક વિધાન ભણી અને ચેપ્ટરની સમાપ્તિ કરીએ છીએ. તો વિધાન સમજાવો સ્વરૂપના પ્રશ્નો એ 3 માર્ક્સમાં પૂછાય છે પેપર સ્ટાઇલના વિભાગ ડી ની અંદર. તો આ ચેપ્ટરમાંથી એક વિધાન આપણને આવી શકે છે કે ભારતના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ કુટુંબોમાં, ભારત દેશના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ કુટુંબોમાં નવા જન્મનાર બાળકને કુટુંબ માટે જવાબદારી નહીં પરંતુ અસ્કામત એટલે કે મિલકત ગણવામાં આવે છે.
આવું શા માટે કહેવાય છે એ વિશેનું વિધાન સમજાવો. તો વિધાન સમજાવો સ્વરૂપના પ્રશ્નો હંમેશા 3 માર્ક્સમાં હોઈ શકે. તો એ જ્યારે આપણે ઊંચા જન્મદર માટે આવકની નીચી સપાટી પોઈન્ટ ભણ્યા એ પોઈન્ટની અંદર જ આ વિધાન સમાવિષ્ટ છે કે ભારતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એવા ગરીબ કુટુંબો કે જ્યાં આવકની સપાટી ખૂબ જ નીચી છે, આવક ખૂબ જ ઓછી છે, કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કે ગુજરાન ચાલી શકતું નથી, કુટુંબની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાઈ શકતી નથી, એવા કુટુંબોમાં નવું જન્મતું દરેક બાળક કુટુંબ માટે કમાણીનું સાધન બની રહે છે. આમ તો આપણે જોઈ ગયા કે કોઈ પણ કુટુંબમાં નવું બાળક જન્મે એટલે કુટુંબની જવાબદારી છે એને સારું શિક્ષણ આપવું, યોગ્ય આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી, એને પોષણયુક્ત આહાર આપવો એ કુટુંબની જવાબદારી છે. પણ અહીંયા વાત થાય છે ભારતના અપવાદરૂપ કુટુંબોની. એવા અપવાદરૂપ કુટુંબો કયા? તો કે ગ્રામ્ય વિસ્તારોના અપવાદરૂપ ગરીબ કુટુંબો કે જ્યાં આવક ખૂબ જ ઓછી છે, આવક ખૂબ જ નીચી છે, એવા કુટુંબોમાં નવા જન્મનાર બાળકના શિક્ષણ, આરોગ્ય કે એને પોષણયુક્ત આહાર પાછળ કોઈ ખર્ચ કરવામાં આવતો નથી. ખૂબ જ નાની ઉંમરથી તે બાળકને ચાની લારીઓ પર કે પાનના ગલ્લાઓ પર કામે લગાડી દેવામાં આવે છે અને ભવિષ્યમાં એ બાળક કુટુંબ માટે આવકનું સાધન બનશે, આવકનો સ્ત્રોત બનશે, કુટુંબ માટે કમાણીનું સાધન બનશે એવી આશા એની પાસેથી રાખવામાં આવે છે. એવા કુટુંબોમાં એ બાળક કુટુંબની જવાબદારી નહીં પરંતુ કમાણીનું સાધન એટલે કે અસ્કામત એટલે કે મિલકત બની રહેવા પામે છે. તો આ સાથે ચેપ્ટર નંબર 7 ની અહીંયા સમાપ્તિ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે.